હો ગોવડા પાકિસ્તાન ઓહો તો હું મરી જાય. પણ એ કે અંતિમ ઈચ્છા અમે પૂછી હો, બોલ તારી અંતિમ ઈચ્છા હું છે કે કાંઈ નહીં, મારી વાંહે એક કામ કરો, 2-3 ઓશિકા બાંધ્યું વાગે નહીં. એને હો ગોવડા માર્યા, 50-60 તો વાંધો ના આવે, પછી ઓશિકા તૂટી ગયા તો 30-40 ખાવા પડ્યા. પછી એવો બાંગ્લાદેશ વાળો તને હો ગોવડાની સજા, બોલ તારી કે મારી વાંહે 5 ઓશિકા બાંધી. તો એને 80 કોડ સુધી વાંધો ન આવ્યો, 20 તોય ખાવા પડ્યા. પછી ઇન્ડિયાનો એટલે ગુજરાત નો આવે, બોલ તારી અંતિમ ઈચ્છા શું છે કે મારી વાંહે પાકિસ્તાન વાળા બાંધ્યું. બોલો કોડ ખાઈ ખાઈ મરી ગયો. આ ગુજરાતી ઇન્સ્ટન્ટ બુદ્ધિ કોઈનામાં હોય ને તો ગુજરાતીમાં. અને હું તો પાકિસ્તાનના ઉદાહરણ ઘણી વખત આવો ચંદુભાઈ, પાકિસ્તાન વાળા ઘણી વખત એમ કે છે કાશ્મીર અમારું છે, કાશ્મીર અમારું છે, કાશ્મીર અમારું છે. હવે એ લુખાને ખબર છે, ઈ જેટલું તેલ નથી ખાતા ને એટલું તો અમદાવાદ વાળા બહેનો છે હનુમાનજી સડાઈ આવે. હવે મેં કીધું કોક દી તમે અમદાવાદમાં આવો, સીટીએમ થી બાપુનગર જવું હોય તો બીઆરટીએસ બસમાં કોઈ જગ્યા નથી આપતી, ઈ છોકરા તમને કાશ્મીર આપી દે એમ. એમાંય ઊભું જવું પડે. મેં કીધું કોક દી ઉદાહરણ આપો, ગામડું ગામ. આ બેનો જો વડીલો આ માડી બેઠા, એને પૂછો, એને ખબર હોય ઈ ગામડા ગામમાં આપણે પેલા ભેહું રાખતા, પછી ભેં વટકે, ભેં દોવા નો દે એટલે બાજુમાંથી ચંપાબેન ને બોલાવે, ચંપાબેન હાલો તો કે ભેં વેટકી છે દોવા નથી દેતી. એટલે ચંપાબેન આવે રાંડવું લઈને, અને એક રાંડવું ભેંના પગે બાંધે અને એક પગ દિવાલે ટાઈટ કરી દે. ભેં પગ નો હલાવી શકતી હોય, બાયું દૂધ ધોઈ લેતી હોય. હવે ઈ બાયું કાશ્મીર આપી દે એમ પાકિસ્તાન વાળા. પાડો બિચારો પાકી જાય, 2 ટોકા રહેવા દે તો લઈ લવો, બોલ નહીં. ઈ પ્રજા છે, ઈ થોડો કાશ્મીર આપી દે. આ વર્ષો પહેલા ચંદુભાઈ આપણે વિદેશથી ઇન્ડિયામાં સંશોધન કરવા આવ્યા પાળિયાનું. આપણે ગામડે ગામડે પાળિયા હોય, પાળિયાનું સંશોધન કરવા વિદેશથી આવ્યા હતા માણસો, અને કહેતા હતા કે ભાઈ તમારે હિન્દુસ્તાનમાં પાળિયા બહુ હોય. પાળિયા એટલે હું, કોઈ ગાય દેશી કહેતો હોય છે ભાઈ બેનું દીકરીઓ ગાયો માટે જે લડ્યા હોય, જેના માથા કપાઈ ગયા હોય ને ધડ પડ્યા હોય ને પાળિયા કહે છે. તો એ પાળિયા બતાવતા, તો એ વળી માણસ એ ગામડા ગામમાં આવ્યો હોય છે, કોકના ખેતરમાં જોઈ છે ન્યા ઉભો પાળ્યો એટલે દડી, ટૂંકમાં આપણે એને દડી કહીએ, દડી જોઈ ગયો. ઈ કે ધીસ ઇઝ પાળિયા નહીં, ઈ કે પાળ્યો નથી. કેમ? ઈ કે આ દડી છે. દડી દડી એટલે હું? ઈ કે ભાઈ આ બાજુ સગનભાઈ નું ખેતર હોય, આ બાજુ છે એ રવજીભાઈ નું ખેતર હોય, તો સગનભાઈ ને દડી કે તમે તમારી હદમાં રહી જાઓ, રવજીભાઈ તમે તમારી હદમાં રહી જાઓ. દડી સ્પીકિંગ, દડી બોલે. ઈ કે હા ભાઈ દડી બોલે. ઈ કે તો ઈ કે આ દડીને 4-5 ફૂટ આમ કરી હોય નહીં તો 2-3 પાળી અહીં થઈ જાય આગળ. મેઘને હલાવાય નહીં, એને હલાવવાની કોશિશ કરે 2-3 આગળ આઈને થઈ જાય. મેં કીધું ઈ દડી છે ને ઈ રહેવા દે, એને હલાવવાની વસ્તુ નથી. હા, એટલે આ ગામડું ગામ, ગામડા ગામની તો મજા છે. આ ગામડું મને બહુ ગમે. હું તો નાનો મોટો લગભગ ગામડામાં થયેલો. પેલા તો હવે શરૂઆત ક્યાંથી કરી, અમે ચંદુભાઈ ને ખબર છે, અમને નાટક ગામમાં લઈ આવ્યા અહીંયા. પહેલી વખત અમે જયારે નાટક કર્યું, જય ચિત્તો નાટક કર્યું હતું, હા એમાંથી અમે આ બધી શરૂઆત થઈ. નકર અમને આ કઈ ખબર પડતી નહીં. ગામડામાં ગાતા અમે, નોરતામાં છે એ બધા વડીલો હોય એમને ગાવા લઈ જતા, અને અમારા પૈસાભાઈ તબલા વગાડતા હોય. પૈસાભાઈ ને એક વાર જોરદાર તાલીથી વગાડો, એ કે માંડ પહેલી વખત સન્માન નો હોરો આવ્યો કે બેઠા 25 વર્ષ ત્યાં તબલા વગાડું, કોઈ ટેજ ઉપર નથી બોલાવે, માંડ પહેલી વખત વાર આવ્યો. હા, ગામડામાં કે તૂટી ગયો તબલા વગાડી વગાડી, એટલે મજા છે. આ ગામડું ગામડું છે. ગામડાની વાત કરતો હતો ને, ગામડામાં જો આ માજી હોય, મારી સોસાયટીમાં લગભગ હવે તો જો કે ગામડામાં બહુ ઓછા લોકો રહ્યા છે, માજી બધા હવે તો લગભગ સિટીમાં વહી આવ્યા. મારી સોસાયટીમાં 7-8 માજી બેઠા હોય. રોજ હું નીકળું, જય શ્રી કૃષ્ણ કરું, જય શ્રી કૃષ્ણ માડી, જય શ્રી કૃષ્ણ ગગા, જય શ્રી કૃષ્ણ. એક માડી મને રોજ બદામ આપે, મંદિરે જાય રોજ બદામ લઈ આવે, મને બદામ આપે. એક દી મેં માડીને કીધું, મેં માડી તમે રોજ મને બદામ આપો, ઘેરે લઈ જતા હોય તો? મને કે ગગા હું ઘેરે લઈ જાઉં. મેં તમારા છોકરાના પોઈ કે એને આપું છું, છોકરાના પોઈ એને આપું છું, કે આજુબાજુ વાળા ના આપો તો એને આપું. તો મેં કીધું તમે એટલી બધી બદામ લઈને આપો છો, રોજ મને આપો? ના ના ગગા, એ કે મારે 32 નથી, કે શોખતું નથી. એટલે એ કે મંદિરેથી હું નીકળું ને એટલે બદામ સાવતી આવું, મારાથી કઈ સવાય નહીં, એટલે પછી ગેટે આવીને તને આપી દો. મેં તો માજી હું 2-3 અગિયારી જો ભાંગી નાખી તમે.
હમણાં લાલો પિક્ચર આવ્યું, શ્રી કૃષ્ણ સદા સહાયતે. ગુજરાતી ઇન્ડસ્ટ્રીનું પહેલું પિક્ચર કે જેમણે 150 કરોડ રૂપિયાની કમાણી કરી. બધા જોવા જતા હતા એટલે અમે ગયા. એમાં તો લગભગ બધી મોટી ઉંમરના બહેનો જોઈએ એવા, માડીની ઉંમર નતા એ બધા જોઈએ એવા. તો અમે પિક્ચર જોવા ગયા હતા. અમારો સોફો અહીંયા અમારી બાજુમાં એક માડી બેઠા બેઠા પિક્ચર જોતા. એમાં મારો એક દોસ્તાર કીધું ને હળંગડાયા ઘણા હોય, તો મને કે આ માડી બાજુમાં પિક્ચર જોવા આવ્યા ને, એ સોડા લઈને આવ્યા છે, થમ્સઅપ. અને થમ્સઅપ સોડા પીવે. માડીને સોડા પીતા નથી આવડતી, ઘૂંટડે ઘૂંટડે સોડા પીવે. મેં કીધું ભાઈ એ માડી આવ્યા છે, ઉંમર થઈ ગઈ છે. મેં કીધું મોઢામાં ફર્નિચર ન હોય એટલે ધીરે ધીરે સોડા પીતા હોય. મેં કીધું તું તારું કામ કરીને આપણે પિક્ચર જોવા આવ્યા, પિક્ચર જોને. મન કે ના ના, એ વારા ઘડીએ મારું નજર ત્યાં વહી જાય. મેં કીધું ભાઈ એ ભલે ને પિક્ચર જોતા સોડા પીતા, તું તારું કામ કર. 5 મિનિટ થઈને પાછું મને કીધું, મને કે માજીને સોડા પીતા નથી આવડતી હો. મેં કીધું તું કેમ દોડાયો થાર? મેં તું તારું કામ કરીને વળી 5 મિનિટ કહીને પાછું કીધું મને. તેનો મગજ હોય કે ઓલો ડોસીમાના હાથમાં સોડા આસકી દીધી અને પી ગયો ઘટ 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 સોડા. અને ડોસીમાને કીધું, ડોસીમા આમ સોડા પીવાય કે હું તમે ઘૂંટે ઘૂંટે સોડા પીતા. ડોસીમા કે મારા રોયાઈ કે સોડા નથી પીતો, કેમ કે બજર ઊંઘી હતી ને એ કે નાચતી હતી કે